સીતારામ દાયરાની કેસે બધી મજામાં હે બધા દાયરો મારે આજ નીલમની મજા ને આજ છે ને તાવ આવે ગોખતી હું કરા રોટલી હું કાલે નહીં હું બેઠા બેઠા કરે નાખામાં કામ મારે વરે ને જય લીલબાઈમાં આજ તો બીજ છે લીલબાઈમાં લીલબાઈમાંનું તો નામ લા ને અર્ચનું જય લીલબાઈ હા આજ બીજ છે હા મોટવાડે આજ નોરતાનું બીજ છે ને નોરતાનું બીજ છે બીજ તા મોટવાડે ઓલી ગરબી નો હોય આજ એ હોય છે આમ સારું થઈ છે મોઢલ પર મારું રાજવાતું દુખતા નહીં કર્યા એક કરાવીએ તો અરે એ દુખવાનું થઈ તે દુખે ને તે દુખ ખમાઈ ગયા એમ ન ખમાય એ એક ત્રાજુ ન ખમાય અટાણ જો તે દુખ ખમાઈ ગયા એ દુખવાની તો વાત કરીમાં તું આમાં તો પછી હે ને હોજે જાય હાથું આ થઈ જાય પછી ઓલી પેલા તો કઈ બીજું હતું ને તેલ ને ઓલાનો કોલીનો રસ એવું ના કરાય ને પછી જાય આમાં ભૂંગવાનું હોય હાથ તો હોજે ગાય હાથે ગાય પછી આ બધા ભેરા કરાવ્યા હતા એક દીમાં આ બધા કરાવ્યા હતા આ પછી નો ખમે હગી મામા એને હાથ પકડ્યો પણ ખમે ન હગી ન કરાવ્યા ત્યાં કરાવ્યા એ આપણે આ વર્તારો ત્રાજવાનું આમાં બહુ કહેતી ડોહ્યું આમાં મેં ન નાખ્યું આમાં દુખે હું કામણે પછી ન ખમે હગતી આમાં પછી એટલા ન નાખ્યું આ નાખ્યું ના નાખ્યું કુયું ભરાવે બાપી દુખે બહુ ત્રાર કરાવ્યું કે હા ત્રાર કરાવતી પણ મારે તો હરખ તો મને માતા જો કે કઈ કેતી જ નહીં હમણાં દારાવતી કે કોઈ દી ખીચકાણી નહોતી કોઈ દી ઠપાટ મારી નહોતી માઈ કે માં કોઈ દી ત્રારી ન કે કાંઈ કરો પણ મણી શોખ હતો ત્રાજવાનો તે દી ત્રાજવા ન ખવા તાવ તો મણી તો કઈ ખબર નથી નાનપણથી નીકળ્યા તાવના કઈ ખબર નથી ન ક્યાં ત્રાજવાન હરખ હતો તે દૂન ત્રાજવા વાળા આવતા ઘેર હિંહલી થાન હિંહલીને ત્રાજવા છે જા હિંહલી વાળાને આ હિંહલીને ન ખવેગો ને આ કિંદર ખેડાને ન ખવેગી એ જમાના થેગા વરસ થેગા સારી મણી ઝીણું ઝીણું સાંભળે પછી મારા કેટલા રૂપિયા બેઠા હતા આણા નાણા બે ને 15 રૂપિયા હા આણા 20 પછી આણા ને આણા બે ને 40 ઝીણું ઝીણું સાંભળે એટલા બેઠા હતા થોડું થોડું મણી સાંભળે એટલે 20 ને 30 ને 20 ને 30 ને ઉતા જા આણે આ કરાય કે નાણે ઓળિયું કે નાણે પૂછો કે હા બધાય કરાવતા બધા આ પગું માનતા વાળા એમ ને ડોકું માનતા ન કરતા ડોકું માં પણ નખવે ને એ ન નાખ્યા પછી ખમે ન હોગી તી પગું માન ડોકું માન પાછા કામ કરાવે કામ હોય પાછું એવા હાથું દુખતા જ ને કે ઠામ વિશે ને આ કર ને માંડવી વીણો ને શિયાળામાં માંડવી તો ન હોય બહુ પણ કામ હોય ઢોરનું વાહિંદા અંજવારી વાળું હાથ દુખતા હોય ને થાય કામ ન થાય ડોહા કે કામ કરીને આપણે તો ડાર આવે એટલી કરવું પડે છોકરાઓની તા છે બધી કેવો લાગ્યો ટેસ્ટ સેહત વાળી બધી વસ્તુ ઓલી ભાવે જ નહીં ચટણી કુટાડવા નીલમના હાથું દુખે એટલે 5-6 ઠેકાણે નીલમની નસ નહોતી જતી ને 5-6 ઠેકાણે ડોક્ટરે ઓછું કર્યું હતું ફૂયું ભરાવ્યું હતું
બનાસતા સાંભળી ઉઠતી એવું. હાલો તો હું હે ને સબસને કૂટતા. હા કાકા હેલ્પ પણ કરવી પડે કા કરવી જોઈએ ને. નીલમનું આજ મૌન વ્રત છે. હું ગમે એટલું બોલી ના કઈ બોલીએ નહીં કે ગરામાં કફ જેવું હે. નીલમ મોરે મીઠ ઠંડા કરના દેહી है ने हाँ तो मौन व्रत नहीं लीधु अजन तक ये कि मौन व्रत ले लीधु कारक कारक बोला गरू એવું દુખે ને રાતે નીંદર એ નથી આવતી લાઈટ ના લાઈટ તને ગઈ હે ને ભરેલ ભીંડા ને એક નાખું ને ભરે નાખવાનું ભીંડા જેવું મોટા મોટા છે હા ને કરના છે ને દેહી આ દેહી है ઓલા ને આ ભીંડા દેહી है અને બટેકાનું હિયા કઈ બહુ અસર થાય બહુ તો હે ને અટાણે બેઠા લાઈટ ને મારે છે ને હુએ જાવું કે ત્રણ દી થયા નીંદર ને આવી હેરખી ને હે ને ત્રણ દી થયા હેરખી નીંદર બહુ ને આવી ને ગરું દુખતું હોય તાવમાં તો નીંદર આવી જાય પણ ગરું દુખતું હોય ને તાર નીંદર ન આવે અટાણે જો હું તો ખરી પણ લાઈટ આવે ને તો નીંદર આવે અર્જન હે ને જો હું દેખાડા અર્જન પીડ્યો હોય મારે કઈ વાંધો જ નહીં ગળું દુખે થોડું થોડું આ કરા જો બારણા ખુલ્લા હે ને મેં જીવું થયું ટાઢોળું થઈ ગયું મેં તો કાં હોય તો એ હમણાં સારું તો હે પણ થોડું થોડું એવું દવા ને બોટલું પીયા કઈ અંગ્રેજી પીયા કે દેહી પીયા કે વિલાયતી પીયા આપણે એવા દેહી પીએ અંગ્રેજી ન લાગે આપણે શુદ્ધ દેશી માણસ કહેવાય સમજણ પછી દેહી દારૂ કે દેહી कौन है ये लोग कहां से आते हैं ये દવા દેહી દવા હા કે દારૂ કોણ પીએ હા એ વાત છે એ તો શોખવટ કરતી ગયા શોખવટ તો કરે તમે તો હે ને અટાણે એવું લાઈટ આવે ને તો હુવે જાઉં થોડીક વાર ને હમણાં તમારી મોહન જોવન લાગતું છે કે હે તારે ગાડી એકદમ લો માં જાય કઈ તાવ એટલો ને આવ્યો પણ હે ને આ ગરું દુખે ને એને વાહે વધારે તો કઈક ઘરમાં બધા લગભગ અટકાઈ ગયા આખાઈને તાવ આવે ગો એક માર ફૂઈને નથી આવ્યો ને એક પ્રતાપ ને નથી આવ્યો ને જો અજન ને આવે ગો લખમામા ને આવે ગો મારા મામા ને આવે ગો માણી આવે ગો એમની ગોળીઓ જે પીતીઓ ને હું તો ગોરી ન પીએ તો પૂરું થઈ જાય મારું તો ગોરી તમારે પીવી જ જોઈએ તો છે ને આજનો વિડીયો હું આજ પૂરો કરા તમને વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જો હું માંદી હે તો વિડીયો બનાવવા તમે સબસ્ક્રાઈબ બધા કરી દીજો કારણ તમારે કામ કહેવાનું હોય હા વાત સાચી જો નીલમ એટલે તાવમાં એટલી મિનિટ કરે અરે આજ તો માન બોલે હતી આજ તો અટાણ તો થોડું બોલાય પણ કાલે તો મૂર નું તું બોલાતું આજે હવારી કાલે કા આજ હવારી તો મૂર નું તું બોલાતું ઘરદર વાળું દૂધ ને પીધું ને તે સારું થયું ને કતા જે તો એ હાંજી જોવાનું રહે કે હાંજી કામ થાય એ હાંજી કામ થાય એ રહેતી હાંજી હલ્દી વાળા દૂધ પહેન કે સો જાના હળદર વાળું દૂધ કી પેરાય બીજું તો પીવાય પેરાય થોડું હલ્દી વાળા દૂધ પી કે સો જાના હા એ કયો તો અલગ વાત છે
તો હાલો હવે આજનો વિડીયો આજ પૂરો કરીએ. બાય બાય કહી દો તમે.